أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અઝીઝાન મુહતરમ, કરબલાના સબકોમાંથી આપણને સબક મળે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તેના અસહાબોથી કોઈ પણ ખાનગી ચીજ સંતાડતા ન હતા. તેના અસહાબો સાથે સર્વે વસ્તુ ચોખ્ખી હતી અને કોઈ પણ ખાનગી ચીજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેના અસહાબોથી સંતાડતા ન હતા. અને તે અસહાબે હુસૈન અલૈહિસ્સલામ એટલા કોન્વિક્શનમાં હતા અને એટલી મોટી હિંમત હતી કે તેઓને ઇસ્લામને બચાવવાનો જે મોટો મકસદ હતો એ સરખી રીતના વિચાર કરી દિલમાં ઉતારી અને તેઓ મેદાનમાં ઉતર્યા હતા. પણ સામે બની ઉમૈયાના માણસો જેવો લાલચના ખાતરે આવ્યા હતા અને તેઓને બની ઉમૈયાએ 2 ચીજ આપવાનું વચન આપ્યો હતો. તેઓને થયું કે 2 કિલો સોનું હશે, પણ બની ઉમૈયાએ દગો દીધો અને તે 2 ચીજને ખાલી 2 ખજૂરની પેશી જ અર્પણ કરવામાં આવેલું. જે પ્રમાણે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહેતા હતા કે પોલિટિકમાં મુઆવિયો મારાથી વધારે હોશિયાર નથી, પણ અમારા બેમાં ફરક ઈ છે કે મુઆવિયો દગાબાજી વાપરી રહ્યો છે અને હું અલ્લાહનો ખૌફ મારા દિલમાં, હું કદી પણ દગો આપવા વાળો નથી. એટલા માટે જ્યારે પણ ફૌજે અશકિયા અસહાબે હુસૈન ઉપર હુમલાઓ કરતા તો અસહાબે હુસૈન માંથી કોઈ પણ મેદાનને મૂકીને ભાગ્યું નહીં. પણ જ્યારે એ કરબલાના 9 જવાનો હુમલાઓ કરતા હતા ત્યારે જનાબે કાસિમના સામે એ અશકિયાઓ ભાગતા હતા. ત્યાં સુધી કે ઉમર ઇબ્ન સાદને કહેવું પડ્યું, જ્યારે તેના સિપાહીઓને ભાગતા જોયા તો ઉમરે સાદે કહ્યું, લા તખરુજુ અન તાઅતી ઇમામિકુમ વલા તફરકુ અલહૌઝ અલમુજતમઆ, કે તમો તમારા ઇમામની ઇતાઅતથી ભાગો નહીં અને જે એકઠો થઈ ગયેલો ગિરોહ છે એનાથી તમે વિખુટા ન પડો. વલા યકુનન ખુરૂજ હાદિહી અશરઝિમા અલકલીલા અન الدين وعصيانهم للإمام يدخل الشك عليكم. અઝીઝાન મુહતરમ, બહુ જ વિચાર કરવા જેવા શબ્દ છે. ઉમરે સાદે કહ્યું કે આ થોડાક લોકો જે લોકો નાફરમાની કરે છે, યાની કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા તેના સાથીદારો જાણે કે તેના જમાનાના ઇમામ ની નાફરમાની કરી રહ્યા છે. ઉમરે સાદે કહ્યું કે આ નાફરમાની થકી તમારા દિલોના અંદરમાં શંકા પેદા ન થાય. યાની કે અઝીઝાને મુહતરમ, હંમેશાથી એ તાગુતોની સુન્નતમાં આવ્યું છે કે નેક અને સાલેહ લોકોને તેઓ ખરાબી ફેલાવા વાળા તરીકે ઓળખાવે છે અને ખુદ ઝાલિમો એ મુજરીમો ખુદ પોતાને નેક સમજતા હોય છે. જે પ્રમાણે ફિરૌન કે જે ખુદાઈનો દાવો કરતો હતો, ફિતના ને ફસાદના અંદરમાં ડૂબેલો હતો, પણ ખુદ પોતે પોતાને સારો સમજતો હતો. અને જનાબે મૂસા અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી એ નબી એ પૈગંબરને ખરાબ સમજતા હતા અને કહ્યું, ઇન્ના મૂસા લયુઝહિરુ ફિલ અર્ધિલ ફસાદ, કે મૂસા દુનિયાના અંદરમાં ફસાદ અને ફિતનો ફેલાવે છે. એ જ પ્રમાણે સર્વે નબીઓ, એ જ પ્રમાણે જનાબે નૂહ અલૈહિસ્સલામ ઉપર કેવી કેવી તોહમતો રાખવામાં આવેલી હતી અને સર્વે પૈગંબરોને આ પ્રમાણે ખરાબ સમજતા હતા અને ખરાબ વાતો ફેલાવવામાં આવતું હતું અને એ હુકુમત તે નેક અને સાલેહ લોકોના ખિલાફ ખરાબ વાત ફેલાવતા હતા અને તોહમતો રાખતા હતા. એ જ પ્રમાણે ઉમર ઇબ્ન સાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા તેના સાથીદારોને કહ્યું કે તેઓ માઅઝલ્લાહ જમાનાના ઇમામ યઝીદ ઇબ્ન મુઆવિયાની નાફરમાની કરે છે અને જાણે કે એ શરાબ ખોર યઝીદ અને તે ખુલ્લેઆમ ગુનાહ કરનાર યઝીદ ઇબ્ન મુઆવિયા ઉમર સાદના નજરમાં એવા ઇમામ છે કે જેની તાબેદારી કરવામાં આવે અને રસૂલે ખુદાના પ્યારા નવાસા એ નેક અને મુત્તકી અને પરહેઝગાર જાણે કે માઅઝલ્લાહ ખરાબી ફેલાવે છે અને નાફરમાની કરી રહ્યા છે. અઝીઝાને મુહતરમ, આ પ્રમાણે ઉમરે સાદ તેના લશ્કરીઓને ન ભાગવા બારામાં કલામ કરી અને તેઓને રોકતો હતો.
સર્વે માણસો કરબલાના દરમાં જોતા હતા અને આ બધી વસ્તુ તેઓના નજરે પડતું હતું કે કેવી રીતના 3 દિવસના ભૂખા પ્યાસા અસહાબો ખુશખુશાલ મુસ્કુરાહટને લઈ અને તેઓ મેદાનથી ભાગતા નથી, બલકે મેદાનમાં આવી ખુતબાઓ પડી અને જાન કુરબાન કરીને શહીદ થતા હોય છે. આ બધી વસ્તુનો અસર પડ્યો અને ખાસ કરી કરબલાના મેદાનમાં હર નમાઝના ટાઈમમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તીરોના વરસાદ નીચે નમાઝ કાયમ કર્યા હતા, પણ ફૌજે અશ્કિયા એ નમાઝો પડતા ન હતા. કદી પણ રિવાયતમાં જોવામાં નથી આવ્યું અને હમીદ ઇબ્ને મુસ્લિમ પણ નથી લખતો કે આશુરાના દિવસે ઝોહરના ટાઈમમાં કોઈ પણ ફૌજે અશ્કિયામાંથી નમાઝે ઝોહર પડી હોય કે નમાઝે અસર પડી હોય કે પછી સુબહ આશુરના સુબોની નમાઝ પડી હોય. આ બધી વસ્તુનો અસર થયો અને માણસોના દિલના દરમાં બની ઉમૈયા પ્રત્યે તે નફરત વધારે કોતરાઈ ગઈ અને એક એવો દિવસ આવ્યો કે માણસો ભેગા થઈ અને બની ઉમૈયાનું મૂળને જમીન ઉપરથી ઉખેરી અને ખતમ કરી નાખ્યું. يسمعوا صوتك ظلما قد تمادوا أخي ظلما تمادوا هذه أعاديك بسوط يضربوني حسن يضربوني أنت قتيل بأرض الغاضرية شهيد بالغاضرية قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. 3 માહે સફર આજની તારીખોમાં રિવાયતો પ્રમાણે 57 હિજરી સનમાં ઇમામે બાકિર અલૈહિસ્સલામની વિલાદત છે અને બીજી રિવાયતો પ્રમાણે 1 માહે રજબ 57 હિજરી સનમાં આપણા 5મે ઇમામ અલૈહિસ્સલામની વિલાદત છે. 3 માહે સફર આજની તારીખોમાં મદીને મુનવ્વરા ખાતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના શહાદતના સમાચાર 12માં એલાન થયું અને મદીના રહેવાસીઓ ચીખ મારી મારી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગમ કરતા હતા. 3 માહે સફર આજની તારીખોમાં જે અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર ખાને કાબામાં ખિલાફતનો એલાન કર્યો હતો અને બની ઉમૈયા તરફથી હુમલાઓનો હુકમ આપવામાં આવેલો હતો, તો આ બની ઉમૈયાના લશ્કરના સરદાર મુસ્લિમ બિન અકબા એ હુમલાઓ ચાલુ કર્યો. 63 હિજરી સનમાં તે ખાને કાબા ઉપર મંજનિકથી હુમલાઓ કરે છે અને ખાને કાબાના પડદા બરી ગયા અને કેટલી નુકસાની પહોંચેલી હતી. شهيد سيف الجهاد شهيد ضد الطواغيت وضد الفساد شهيد ضد الفساد صحت بصوت مزعزع الأعادي شهيد صرح الأعادي أنت حبيبي ونور العيون حسن نور العيون فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. فرخة الجهاد شهيد سيف الجهاد شهيد ضد الطواغيت وضد الفساد شهيد ضد الفساد بصوت مزعزع الأعادي شهيد صرح الأعادي أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني.